નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ ધોરણ 12 ફિઝિક્સના પહેલા પ્રકરણના કુલમના નિયમ આધારિત જે કે દાખલાઓ છે એની ચર્ચા ચાલુ છે. ત્રીજો પ્રકાર આપણે લાસ્ટ લેક્ચરમાં જોતા હતા. ત્રીજો પ્રકાર છે એ આકૃતિવાળા પ્રશ્નો હતા. અને બીજી એક ખાસ વાત કે ભાઈ આ કુલમનો નિયમ છે એના અંદર આપણે અલગ અલગ 4 પ્રકારના પ્રશ્નો છે એ માટે કરીએ છીએ કે જેથી આના પછીના જે ટૉપિક આવશે, વિદ્યુત ક્ષેત્ર છે કે પછી ફ્લક્સ છે, તો ત્યાં આગળ આ પ્રકારના પ્રશ્નો આવે તો એમાં આપણને તકલીફ ના પડે. એમાં આપણે એટલા બધા ડિટેલમાં ત્યારે પછી નહીં જઈએ. હાલમાં અત્યારે બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ છીએ. હા, તો કુલમના નિયમ આધારિત જે કંઈ દાખલાઓ પૂછાય એમાં આપણે 3 પ્રકાર છે એ જોઈ ગયા છીએ. પહેલો પ્રકાર છે કે જેમાં કુલમનો નિયમ હોય F = K Q1 Q2 R², એમાં કોઈ પણ એક વસ્તુ અજ્ઞાત રાખે અને તમને પૂછે કે ભાઈ અજ્ઞાત વસ્તુ શોધો. બહુ સિમ્પલ વસ્તુ છે, લગભગ તમને બધાને હવે આવડતી હશે. બીજો પ્રકાર જે હતો એમાં એવું હતું કે ભાઈ પેલું અંતર અથવા વિદ્યુતભાર છે એ અમુક ગણા કરીને આપે, પછી એમ કે નવું બળ કેટલું હશે. ત્રીજો પ્રકાર છે એ આકૃતિવાળા પ્રશ્નો હતા. અને આકૃતિવાળા પ્રશ્નો આપણે સમજીએ એના પછી લાસ્ટ લેક્ચર નંબર 8માં આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે, સ્વાધ્યાયનો પ્રશ્ન અને ઉદાહરણનો પ્રશ્ન છે એ સોલ્વ કર્યો હતો. એમાં જ એક આ પ્રશ્ન ઉદાહરણ 1.5 હજુ બાકી રહી જાય છે. મેં પાઠ્યપુસ્તકની બેઠી રકમ નથી લખી, ખાલી જે મેન એનો ઉપર છેલ્લી વિગત છે લખી છે. આકૃતિ પરથી સમબાજુ ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર મૂકેલ કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ શોધો. સમબાજુ ત્રિકોણ છે, આકૃતિ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. હું તમને અહીંયા એ આકૃતિ દોરી દઉં એટલે આપણને પ્રશ્નનો છે અંદાજ આવી જાય. જો આ રીતની કંઈક વાત છે. ધારો કે આ એક સમબાજુ ત્રિકોણ છે અને એના ત્રણેય શિરોબિંદુ પર 3 વિદ્યુતભાર એક સમાન મૂલ્યના છે. ધારો કે અહીંયા Q1 છે અને હું Q કહી દઉં, અહીંયા Q2, તો એ પણ Q જ છે, બંને વીજભાર સરખા છે. અને અહીંયા Q3, તો એ પણ Q જેટલો જ છે, બરાબર. તો ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર સ્મોલ q વિદ્યુતભાર છે એ રાખેલા છે અને કેન્દ્રમાં એક વીજભાર મૂકેલો છે મધ્ય કેન્દ્ર ઉપર, એ છે કેપિટલ Q. ઓકે, અને તમને પ્રશ્ન કર્યો છે કે ભાઈ આ કેપિટલ Q ઉપર લાગતું કુલ બળ છે એ કેટલું હશે, પરિણામી બળ શોધો. અને બીજી એક ખાસ વાત પ્રશ્નની અંદર એવી કહી દીધેલી છે કે આ જે વિદ્યુતભાર છે Q1, Q2 અને Q3 જે સમાન મૂલ્યના છે 3 એની નિશાની, એનું ચિહ્ન એ કેન્દ્રમાં રહેલા વીજભાર જેવું જ છે. એનો અર્થ એવો થાય કે ધારો કે આપણે કેન્દ્રમાં રહેલો વીજભાર છે ને ધન માની લઈએ, તો આ 3 વિદ્યુતભાર પણ ધન જ છે. અને અગર આ કેન્દ્રમાં રહેલા વીજભારને તમે ઋણ માની લો તો બાકીના 3 જે છે બહારના એ પણ ઋણ જ છે. ટૂંકમાં સમાન ચિહ્ન ધરાવે છે, એટલે કે સજાતીય છે. અને સજાતીય હોય એટલે આપણને ખબર છે કે અપાકર્ષણ થાય. ટૂંકમાં આ 3 વિદ્યુતભારો છે ને એ કેપિટલ Q પ્રત્યે અપાકર્ષણ નોંધાવશે, બરાબર. અપાકર્ષણ એટલે પોતાનાથી દૂર તરફ ધકેલશે. હવે આપણે એના ઉપર લાગતું કુલ બળ છે શોધવાનું છે. હવે આ જે આકૃતિવાળા પ્રશ્ન હોય એમાં આપણે હવે તો લગભગ તમને યાદ રહી જવા જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કે સૌપ્રથમ તો શું કરવાનું કે ભાઈ જે વીજભાર ઉપર બળ લાગતું હોય, બાકીના જે લગાડવાના હોય એના વડે લાગતા બળના પહેલાં તો મૂલ્ય લખી દઈએ આપણે. તો અહીંયા જે છે એ Q1, Q2 અને Q3 આ 3 વિદ્યુતભાર છે એ કેન્દ્રમાં રહેલા વિદ્યુતભાર ઉપર બળ લગાડતા હશે. તો આપણે શરૂઆત છે ત્યાંથી કરીએ. આ રીતે લખી દઈએ કે ભાઈ ધારો કે Q1, Q2 અને Q3 વડે કેપિટલ Q પર લાગતા બળો અનુક્રમે F1, F2 અને F3 છે. ઓકે, અહીંયા હું એવું લખીશ કે બળોના મૂલ્યો, એ કંઈક અલગ પેનથી લખું તો તમને વ્યવસ્થિત દેખાશે. બળોના મૂલ્યો, કારણ કે આપણે શરૂઆતમાં મૂલ્ય વિશે જ વાત કરીશું, દિશા તો પછી આપણે આકૃતિમાં બતાવી શકીએ, બરાબર. તો માનો કે આ 3 વડે જે બળ લાગે છે F1, F2 અને F3 છે. તો F1 બરાબર શું લખી શકાય? પ્રથમ બળનું મૂલ્ય. હવે હું ડાયરેક્ટ સૂત્ર લગાવીને આમ ડાયરેક્ટ કિંમત મૂકીને જ અહીંયા લખી દઈશ. સૂત્ર શું હતું આપણી પાસે કુલમનું? તો કે ભાઈ K Q1 Q2 R², જે R એટલે બંને વચ્ચેનું અંતર. હવે અહીંયા તમે જો પહેલાં સપોઝ આપણે વાત કરીએ આ F1 બળ એટલે કે Q1 વડે લાગતું બળ. તો Q1 જે વીજભાર છે એ આ કેપિટલ Q ઉપર બળ લગાડે એટલે બે વચ્ચેનું જે અંતર છે ને આ અંતર આપણને રકમમાં આપેલું નથી.
ધારો કે આ અંતર આપણે કહી દઈએ આર. આપણને રકમમાં જે આપેલું છે એ શું આપેલું છે હું તમને કહી દઉં. અહીંયા આ જે સમબાજુ ત્રિકોણ છે ને, તો સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એ આપણને રકમની અંદર પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્ન આપેલો છે એના અંદર આકૃતિમાં આ વસ્તુ આપી છે કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓ L લંબાઈની છે, પણ આ અંતર R આપણે ધારી લઈએ છીએ. તો અત્યારે હું લખી શકું. હા, બીજી વસ્તુ કે આ R મેળવી શકાય. R મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? આમ તો જરૂર નથી પ્રશ્નની અંદર, પણ હું તમને શીખવાડી દઉં કે R તમારે સપોઝ મેળવવું હોય તો કઈ રીતે તમે મેળવી શકો. જો આપણે એક એવો આઈડિયા લગાવો કે અહીંયાથી હું આ કેપિટલ ક્યુ જે મધ્ય કેન્દ્ર છે ને, મધ્ય કેન્દ્ર, ત્યાંથી હું એક સીધો લંબ દોરી દઉં આના ઉપર. જો લંબ દોરીએ આપણે તો આ ખૂણો જે છે એ 90નો બને, બરાબર. બીજી વાત કે આ મધ્ય કેન્દ્રથી આપણે લંબ દોરેલો છે એટલે એ એક પ્રકારે ત્રિકોણની આ જે છે ને મધ્ય ગા કહેવાશે સામેની બાજુની. હવે આ આખી બાજુ L હોય તો આ ભાગ પણ L/2 થઈ જાય અને આ બાજુનો ભાગ પણ L/2 થઈ જાય, બરાબર. પછી આ જે અંતર જેમ આપણે R કીધું કે આ ત્રિકોણનું જે ઉપરનું શિરોબિંદુ છે ત્યાંથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર, તો આ અંતર પણ R જ હોય. સોરી, મારે આ જરા આ મધ્ય કેન્દ્રથી લઈને આ શિરોબિંદુ સુધીનું અંતર તમે વિચારો ને, તો એ પણ R જ કહેવાય ને, કારણ કે એ પણ શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીનું અંતર છે. મધ્ય કેન્દ્ર એટલે શું? બરાબર વચ્ચે હોય એવું કેન્દ્ર, એવું બિંદુ. તો આ અંતર R હશે એટલે આ અંતરે R જ હશે. હજી એક વાત કે ત્રિકોણ છે એ સમબાજુ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. સમબાજુ એટલે ત્રણેય ખૂણા સરખા હોય એટલે ત્રણેય ખૂણા 60-60-60ના હોય. તો અગર આ આખો ખૂણો 60 હોય, આપણે બરાબર વચ્ચેથી આમ અંતર બતાવ્યું તો આ ઉપરનો ખૂણો 30 હશે, આ નીચેનો ખૂણો પણ 30 હશે, બરાબર. તો હવે તમે એ R મેળવી શકો. જો આ ખૂણો 30 છે, આ બાજુ છે L/2 છે અને આ અંતર છે R. તો આપણી પાસે કોઈ એવું વિધેય ખરું કાટકોણ ત્રિકોણ માટે કે જેમાં જો આ ખૂણાની પાસેની બાજુ કહેવાય L/2 એટલે, અને આ R છે એ કર્ણ કહેવાશે આ ત્રિકોણ માટે, કાટકોણ ત્રિકોણ જે બને છે એના માટે. તો કર્ણ અને પાસેની બાજુ વચ્ચેનો સંબંધ દર્શાવતું કોઈ આપણી પાસે વિધેય છે? તો કે ભાઈ વિધેય આપણી પાસે છે cos θ વાળું. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અગર અહીંયા આપણે લખી દઈએ, જો આ વસ્તુની જરૂર નથી, આ તો ખાલી હું એક્સ્ટ્રા તમને વર્ક કરીને બતાવું છું. અગર હું cos θ નહીં cos 30, આપણી પાસે θ તૈયાર જ છે ને, અગર હું cos 30 લખું તો cos 30 એટલે પાસેની બાજુ શું છે તો કે L/2, છેદમાં કર્ણ શું છે તો કે R. આપણે R ની જ જરૂરિયાત છે. તો R માટે R ને તમે કરતા બનાવો એટલે અહીંયાથી જશે L/2 અને છેદમાં cos 30 સામે જશે ને, R આમ આવ્યો એટલે cos 30 સામે જશે એટલે અહીંયા આવશે cos 30. હવે cos 30નું ડાયરેક્ટ કિંમત મૂકી દો. cos 30 એટલે કે sin 60 અને એની કિંમત થાય √3/2. બે કેન્સલ. એટલે કે R જે છે ને એની કિંમત શું મળી આપણને? L/√3, બરાબર. આટલી કિંમત હશે R ની. R શું છે તો કે ભાઈ ત્રિકોણના શિરોબિંદુથી લઈ અને મધ્ય બિંદુ સુધીનું, મધ્ય કેન્દ્ર સુધીનું અંતર છે, બરાબર. જો કે એની જરૂરિયાત છે નહીં, હમણાં દાખલો ગણશું એટલે તમને છેલ્લે ખ્યાલ આવશે. તો અહીંયા આગળ ફરી પાછા આપણા મુદ્દા ઉપર આવી જઈએ કે F1 એટલે Q1 વડે લાગતું બળ. તો સૂત્ર લખાશે K Q1, તો Q1 એટલે તો સ્મોલ q જ આપેલો છે અને Q2 તરીકે આપણે કોણ લેવાનું છે, કોના પર બળ લગાડવાનું છે તો કે કેન્દ્રમાં રહેલા વીજભાર કેપિટલ Q ઉપર ભાગ્યા અંતર શું છે R². અહીંયા R ની કિંમત મૂકી શકાય L/√3 તમે લખો ને એનો વર્ગ કરો અને છેદનો છેદ અંશમાં જાય, બરાબર. તો આ થઈ જશે K સ્મોલ q કેપિટલ Q છેદમાં R છે એની જગ્યાએ L/√3 લખો અને એનો વર્ગ કરો તમે એટલે L² થશે ને છેદમાં √3 નો વર્ગ 3 થશે, છેદનો છેદ અંશમાં લઈ લો એટલે આ F1 છે ને એ થઈ જશે 3 વખત K સ્મોલ q કેપિટલ Q ભાગ્યા L², સમીકરણ 1. અગર તમે R ની કિંમત ન મૂકો તો પણ ચાલશે, બરાબર. આ જ રીતે F2 બીજા બળનું મૂલ્ય શું થશે તો એમાં એવું જ થવાનું જો ને F2 એટલે શું આ Q2 વડે લાગતું બળ. તો અહીંથી અહીં સુધીનું અંતર પણ R જ હોવાનું, મધ્ય કેન્દ્રમાં છે એટલે. અને તમે સૂત્ર મૂકો K, હવે અહીંયા શું આવશે Q2, આ Q2 વડે લાગતું બળ તો એ વીજભાર શું છે સ્મોલ q છે.
કોના પર બળ લગાડવાનું છે? કેન્દ્ર ઉપર રહેલું વીજભાર ઉપર, એટલે કેપિટલ ક્યુ છેદમાં r². અને આ ફરી તમે કિંમત મૂકો એટલે આ ફાઇનલી આપણને શું મળશે? 3 વખત k સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા l², સમીકરણ 2. ઓકે. અને F3 પણ એ જ થવાનું, કારણ કે F3 એટલે શું? આ Q3 વડે લાગતું બળ. તો Q3 પણ વિદ્યુતભાર તો એ જ છે જે બાકીના બે હતા. અને બળ કોના ઉપર લગાડવાનું છે? જે કેન્દ્રમાં કેપિટલ ક્યુ છે એના ઉપર જ બળ લગાડવાનું છે. એટલે F3 હું ડાયરેક્ટ લખી દઉં, આવું જ થશે. 3k ક્યુ કેપિટલ ક્યુ ભાગ્યા l², સમીકરણ 3. બરાબર. અને તમે આ એલની કિંમત ને એવું બધું ના મૂકો તો ખાલી કે ક્યુ કેપિટલ ક્યુ r² લખો તો પણ ચાલે. ઓકે સર, હવે તમે ત્રણેય સમીકરણ જુઓ. ત્રણેય સમીકરણ F1 F2 F3 ના જે છે એ શું બતાવે છે? F1 F2 F3 શું છે? તો કે ભાઈ એ કેપિટલ ક્યુ પર લાગતા બળ છે. ઓકે, તો ત્રણેયના સમીકરણ તમે જુઓ તો સરખા જ છે, એટલે કે એક સરખું બળ લાગે છે. F1 F2 F3 એ સમાન મૂલ્યના બળ છે, પણ એની દિશાની વિશે તમે જો વિચારો તો દિશા કઈ હશે? જુઓ જોઈએ, અહીંયા આગળ આપણે એની દિશા બતાવીએ. સૌપ્રથમ વાત કરીએ આપણે આ Q1 વડે લાગતું બળ. તો Q1 છે એ જેવો આ ચિહ્ન ધરાવતું હશે એવું ચિહ્ન આપણે કેન્દ્રમાં લેવાનું છે, એટલે કે સજાતી લેવાના છે. અપાકર્ષણને ધ્યાનમાં રાખવાનું છે. અપાકર્ષણ એટલે પોતાનાથી દૂર તરફ ધકેલે. તો આ Q1 છે ને, આ કેપિટલ ક્યુને દૂર તરફ એટલે નીચે તરફ ધક્કો મારશે. એટલે આ Q1 વડે લાગતું બળ જે છે ને એ આમ નીચે તરફ હશે, આમ આ દિશામાં, જેને આપણે શું કીધું છે? F1 કીધું છે. તો આ F1ની દિશા છે. ઓકે, પછી Q2 વડે લાગતું બળ, તો Q2 અહીંયા છે, એ આમ ધક્કો મારશે, એટલે એની દિશા આમ આવશે, આ હશે F2. અને Q3 વડે લાગતું બળ, તો એ આમ હશે, એને આ તરફ બતાવી દઈએ તો આ થશે F3. બરાબર. અગર હું આ ત્રણેય બળ જ માત્ર અલગથી બતાવું, બરાબર, તો જો આવું કંઈક છે. અહીંયા આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો, બરાબર. એક બળ છે એ આમ નીચે તરફ લાગે છે, આ છે F1. એક બળ છે એ આ તરફ લાગે છે, આમ ક્રોસમાં, જે છે F2. અને એક બળ છે એ આ તરફ લાગે છે, બરાબર, અને આ છે F3. પણ તમે જુઓ કે ભાઈ ત્રણેય બળના મૂલ્ય તો સરખા જ છે. એટલે હું એવું કીધું કે ધારો કે આ F1નું મૂલ્ય એટલે માનાંક કરી દઈએ. અગર હું આને F કહું તો આ પણ F કહી શકાય, આનું મૂલ્ય પણ F હશે, અને આનું મૂલ્ય પણ F જેટલું છે. મૂલ્યની દ્રષ્ટિએ ત્રણેય સરખા છે, પરંતુ દિશાઓ ત્રણેયની અલગ અલગ છે. બરાબર. હવે જો અત્યાર સુધી આપણી પાસે જે પ્રશ્નો હતા એમાં શું થતું હતું કે ભાઈ બે બળ આવતા હતા મોટા ભાગે. તો આપણે એવું વિચારતા કે ભાઈ બે બળ એક જ દિશામાં સરવાળો કરી નાખો, વિરુદ્ધ દિશામાં બાદબાકી કરી નાખો, અને બે વચ્ચે કંઈ ખૂણો બનતો તો આપણે સૂત્ર હતું વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. આ મુજબ આપણે સાદુરૂપ આપતા. અહીંયા ત્રણ બળ છે. જો અહીંયા કઈ રીતે સાદુરૂપ આપવું? તો અહીંયાથી છે ને આ દાખલા સોલ્વ કરવા માટેની બે રીત છે. એક બહુ ટૂંકામાં ટૂંકી રીત છે અને એક થોડીક લેન્ધી છે. તમારા પાઠ્યપુસ્તકમાં લેન્ધી રીત આપેલી છે. ટૂંકામાં ટૂંકી રીત હું તમને કહી દઉં. તો ટૂંકામાં ટૂંકી રીતમાં શું કરવાનું? આ ત્રણેય બળ જ છે ને, આપણે પરિણામી બળ મેળવવું છે. બળ એ સદિશ રાશિ છે, તો સદિશોનો ત્રિકોણની રીતે સરવાળો કરો. ધોરણ 11 ની અંદર આ વસ્તુ આવતી. તો અહીંયા હું લખું પહેલાં તો કે ભાઈ F1 સદિશ, F2 સદિશ અને F3 સદિશનો ત્રિકોણની રીતે સરવાળો કરતા. હવે ત્રિકોણની રીતે સદિશોનો સરવાળો જે આપણે ધોરણ 11 ની અંદર કરતા, થોડું તમને યાદ દેવરાવી દઉં તો એમાં એવું કંઈક હતું કે ભાઈ પહેલો જે સદિશ જે દિશામાં જેટલા લંબાઈનો હોય ને એવો ને એવો પહેલાં દોર નાખવાનો. પછી પહેલો જે સદિશ દોરો એના શીર્ષ ઉપર બીજો સદિશ દોરવાનો, જે દિશામાં હોય જે લંબાઈનો હોય એવો, અને એના ઉપર ત્રીજો, એના પર ચોથો, જેટલા પણ સદિશ હોય ને બધા એકબીજાના શીર્ષ ઉપર ચડાવતા જવાનું. અને છેલ્લે બધું પૂરું થાય એટલે છેલ્લા બે સદિશ જે હોય પહેલો અને છેલ્લો એને જોડી દેવાના, એટલે તમને પરિણામી સદિશ આપે. અહીંયા તમે જુઓ ને કે અહીંયા સૌથી પહેલાં F1 છે. F1 ક્યાં છે? આમ નીચે તરફ. તો હું અહીંયા એની આકૃતિ દોરું તો ક્યાંક આવી થશે. ધારો કે આ F1 સદિશ છે તો ત્રણેય સરખા જ મૂલ્યના, એટલે એક સરખી લંબાઈના તીર દોરવા પડશે આપણે. પછી F2 છે ને એ આમ ક્રોસમાં છે, તો એ આના શીર્ષ ઉપર દોરો ને તો F2 કંઈક આ રીતના હશે, બરાબર. આના શીર્ષ ઉપર ચડાવી દઈએ તો આ છે F2. અને F3 આમ છે, એને તમે આના શીર્ષ ઉપર ચડાવો એટલે આ F3 છે, બરાબર. સરખી સરખી લંબાઈના દોરવાના છે પાછા.
તો તમે જુઓ ને કે આ એક બંધ ગાળાની રચના થઈ, એક બંધ આકૃતિ બને, બરાબર. તો બંધ આકૃતિ બનતી હોય એટલે શરૂઆતનો સદિશ અને છેલ્લા સદિશનું શીર્ષ અને સૌથી પહેલો જે સદિશ મૂક્યો એનું પૂછ, બંને એક જ બિંદુએ આવ્યા, બે એક જગ્યાએ ભેગા થયા. તો એવું જે બિંદુ હોય એ પરિણામી સદિશનું જે બિંદુ મળે એને આપણે શૂન્ય સદિશ કહીએ, કારણ કે સદિશ જ નથી બનતો ને, જ્યાંથી શરૂઆતથી ત્યાં જ પૂરું થઈ ગયું, આખી એક બંધ ગાળો બની ગયો, બરાબર. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે ત્રિકોણની રીતે સરવાળો કરતાં બંધ ગાળો બને છે, બંધ ગાળો બને છે. અને જ્યારે જ્યારે સદિશોનો સરવાળો તમે આવી રીતે આકૃતિથી કરો અને જો બંધ ગાળો બનતો હોય એનો અર્થ એવો થાય કે પરિણામી સદિશ 0 હશે, બરાબર. પરિણામી સદિશ એટલે અહીંયા કયા સદિશની વાત થાય છે? આ બળ સદિશની વાત થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ તેથી કેપિટલ Q પર લાગતું પરિણામી બળ કેવું થશે? શૂન્ય થશે. ઓકે, આ શોર્ટ રીત થઈ ગઈ છે. હજુ તમને કહી દઉં, હા બીજી વાત, પાઠ્યપુસ્તકમાં લાંબી રીત આવે છે એ પણ હું કરાવું છું હમણાં તમને. પણ અગર બોર્ડની અંદર તમને કોઈ જગ્યાએ પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય આ ઉદાહરણનો અને તમે આ રીતે ગણો ને તો પણ પૂરેપૂરા માર્ક મળે, બરાબર. આ એક જ દાખલાની બે રીત છે અલગ અલગ. જરૂરી નથી પુસ્તકમાં છે એવી જ રીતે તમારો દાખલો ગણવો, તમે આ રીતે પણ બતાવી શકો, બરાબર. પરિણામી બળ તો મળે જ ગયું, અહીંયા પણ કેટલું મળે તો કે 0 મળે છે, બરાબર. હવે વાત કરીએ બીજી લાંબી રીતથી, કે આ તમે આ 3 મૂલ્યો મેળવી લો ને પછી લાંબી રીતે જવું હોય તો શું કરવાનું? તો લાંબી રીતે જવું હોય ને તો આપણે પહેલાં શું કરવું પડે કે ભાઈ અહીંયા તો 3 સદિશો છે. હવે 3 સદિશનો એક સાથે સરવાળો નહીં થાય, આપણે 2 સદિશનો સરવાળો કરીએ. એટલે સૌથી પહેલાં આપણે અહીંયા એવી વાત કરીએ કે ભાઈ F2 અને F3 જોઈ લો પહેલાં આકૃતિમાં. આજે મેં આકૃતિ બતાવી, આ આકૃતિ મેં અહીંયા અલગથી બતાવેલી છે, બરાબર. F2 એટલે આ અને F3 એટલે આ. ઓકે, છે કેવા? સરખા મૂલ્યના, બે F જેટલા જ છે ને. F એટલે શું? આવડું આ 3K Q કેપિટલ Q છેદમાં L², એને આપણે F કહી દઈએ છીએ. મૂલ્ય 3 સરખા છે. તો F2 અને F3 સમાન મૂલ્યના છે, સમાન મૂલ્યના છે. અને તેમની વચ્ચેનો ખૂણો, હવે એમની વચ્ચેનો ખૂણો કેટલો છે? જો બે એક દિશામાં તો નથી ને, એક આમ છે ને એક આમ છે. એક જ દિશામાં સરવાળો કરી નાખે, વિરુદ્ધ દિશામાં બાદબાકી કરે, પણ અહીંયા તો બે વચ્ચે કંઈક ખૂણો બને. તો બે વચ્ચેનો જે આ ખૂણો છે ને, આ ખૂણો કેટલો હશે આ જોવાનું છે આપણે. હવે આ આકૃતિ ખરેખર આપણે અહીંયાથી લાવ્યા હતા. જો આ નીચે F1 છે, આ F2 છે, F3 છે, એટલે આ ખૂણાની વાત થઈ રહી છે, બરાબર. તો આ ખૂણો જે છે ને કેટલો હશે? તો જો તમને થોડી ઘણી ભૂમિતિ ખબર હોય ને તો આ આના કરતાં ડબલ હોય. ઉપર ખૂણો કેટલો છે? 60નો છે, તેના કરતાં ડબલ ખૂણો હોય, 120નો હોય. અથવા બીજી રીતે તમને શીખવાડું તો કે આ F2 છે એ આ બાજુને લંબ હશે એટલે અહીંયા 90નો ખૂણો હશે. F3 છે એ આ બાજુને લંબ હશે એટલે અહીંયા 90નો ખૂણો હશે. 90 180. તો આ બાકીના બેનો સરવાળો 180 થવો જોઈએ, કારણ કે અહીંયા ચતુષ્કોણ બને ખૂણો ટોટલ ખૂણો 360 થવો જોઈએ. તો આ 90 180 અને આ 60 240 વધુ કેટલું 360માં? તો કે 120. એટલે આ ખૂણો છે ને 120 હોય. અને નહીંતર ભૂમિતિ ખબર હોય તો ખ્યાલ જ હોય તમને કે આગળ ઉપરનો ખૂણો 60 હોય ને તો નીચેનો ખૂણો છે ને 120નો બને. એટલે આ બે વચ્ચેનો જે ખૂણો છે ને એ 120 ડિગ્રી છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ કે બે વચ્ચેનો ખૂણો છે એ 120 ડિગ્રી છે. તેથી તેમનું પરિણામી બળ, જો અહીંયા હું તેમનું પરિણામી બળ લખું છું એટલે હું કોની વાત કરું છું? હજુ માત્ર આ F2 અને F3 બે ભેગું થાય ને એનું ટોટલ કેટલું થાય એની આપણે વાત કરીએ છીએ. ફાઇનલી જવાબ હજી નહીં આવ્યો, કારણ કે ફાઇનલીમાં આ જવાબ લાવવો હોય તો આ F1ને આપણે ગણવું પડે ને, ધ્યાનમાં રાખવું પડે. એટલે અત્યારે હું ખાલી આ બેની વાત કરું છું કે આ બેનું ટોટલ કેટલું થાય, પછી એમાં આ F1 ઉમેરી દઈશું, બરાબર. ચાલો, તો અત્યારે પહેલાં F2 અને F3નું જે પરિણામી બળ હોય એની વાત કરીએ. તો ધારો કે હું એને F નેટ કંઈક ડેશ કહી દઉં, અને આ ફાઇનલ બળ નથી આવડવા, તો સૂત્ર શું આવશે? તો કે ભાઈ આપણે વર્ગમૂળમાં પહેલા સદિશનો વર્ગ વત્તા બીજા સદિશનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલો ગુણ્યા બીજો ગુણ્યા cos θ, આવું સૂત્ર છે. તો અહીંયા F2નો સ્ક્વેર પ્લસ F3નો સ્ક્વેર આવું આવશે. પણ F2 F3 છે બધા સરખા મૂલ્યના, એટલે મેં એની જગ્યાએ F લખેલું છે. એટલે હું ડાયરેક્ટ આવું કંઈક લખું, F2નો સ્ક્વેર એટલે ખાલી F² લખી દઉં, F3નો સ્ક્વેર એટલે પણ F² પ્લસ 2 F2 F3 બંનેની જગ્યાએ FF લખી દઉં, અને cos
ખૂણો કેટલો છે બે વચ્ચેનો? તો કે 120. હવે આ cos 120 લગભગ આપણા બીજી કે ત્રીજી વખત આવ્યું છે, જેની કિંમત છે -1/2. બરાબર? તો અહીંયા થઈ જશે f² પ્લસ f² પ્લસ 2. અહીંયા f ગુણ્યા f એટલે અહીંયા પણ f² થઈ જશે અને cos 120ની કિંમત -1/2. આ બે કેન્સલ થઈ જાય. આ -1 છે f² સાથે ગુણાકાર થઈ એટલે f² આખું માઇનસ થઈ જશે, એટલે કે વર્ગમૂળમાં f² પ્લસ f² અને આ થઈ જશે -f². અહીંથી f² કેન્સલ થઈ ગયા એટલે વર્ગમૂળમાં વધ્યું શું? માત્ર f² અને f² નું વર્ગમૂળ કરો એટલે f. તો f નેટ ડેશ એટલે કે શું? આ f2 અને f3 નું ટોટલ બળ કેટલું મળ્યું? f જેટલું જ મળ્યું. અને એ પાછું કઈ દિશામાં હશે? તો આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તમે બે સદિશોનો સરવાળો કરો અને જો બે સદિશો એક સરખી કિંમતના હોય તો પરિણામી સદિશ બરાબર વચ્ચે હોય. તો તમે વિચારો f2 આમ છે, f3 આમ છે, એટલે આનો પરિણામી સદિશ જે મળ્યો આપણને f એ ક્યાં હશે? બરાબર વચ્ચે, એટલે કે આમ ઉપર હશે. આ હશે f નેટ ડેશ, કે જેનું મૂલ્ય મળ્યું આપણને કોના જેટલું? f જેટલું. બરાબર? તમે જુઓ, ખરેખર એક નવીન વસ્તુ લાગે તમને હો, કે આ f હતું, આ f હતું, બેનો સરવાળો f જ મળ્યો. જો શા માટે? કારણ કે બે વચ્ચે ખૂણો છે. નહીં તો આપણને એમ ન થાય કે 1 ને 1 2 ન થવો જોઈએ. આ 1 ને 1 1 જ છે. જો કારણ કે બે એક દિશામાં નથી, એક દિશામાં હોત ને તો 1 ને 1 2 થઈ જાય. બરાબર? એટલે એક વસ્તુ જાણવા જેવી છે. સારું, તો આ જે f નેટ ડેશ મળ્યું એ કોનું થયું? આ બેનું ટોટલ થઈ ગયું, ઉપરના બેનું. હજુ આ f1 બાકી ને, એટલે હવે આપણે શું કરવું પડે? હવે આપણે આ બેનો સરવાળો કરવો પડે, આ બંનેનો, આ f નેટ ડેશ અને f1 નો. તો f નેટ ડેશ છે એ f છે, f1 પણ f જ છે. જુઓ, f નેટ ડેશ ઉપર તરફ છે, f1 નીચે તરફ છે. તો બે સરખી કિંમતના છે અને બે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય બાદ બાકી થઈ શકે. આ f માંથી આ f બાદ કરો, સરખા મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે, એટલે ટોટલ કેટલું થઈ જાય? 0 થઈ જાય. એટલે હવે આપણે અહીંયા લખવું પડે કે હવે f નેટ ડેશ અને f1 સમાન મૂલ્યના અને કેવા છે? વિરુદ્ધ દિશામાં છે. જો જ્યારે હું દિશાની વાત કરતો હોઈશ ત્યારે ઉપર સદિશ કરું છું, તીર કરું છું, એ ખાસ ધ્યાનમાં રાખજો. અને વિરુદ્ધ દિશામાં છે. તેથી કેપિટલ Q પર લાગતું કુલ બળ, હવે હું એને ફાઇનલી f નેટ કહી દઉં. તો કુલ બળ હવે અહીંયા શું કરવાનું? તો કે બે વિરુદ્ધ દિશામાં છે એટલે બાદ બાકી કરી નાખો. f માઇનસ f કેટલું થઈ જાય? 0. એટલે કે કુલ બળ છે 0 લાગે છે. તમને પાઠ્યપુસ્તકમાં આ રીત આપેલી છે. બરાબર? જો કે એમાં એ લોકોએ I કેરેટ ને J કેરેટ ને એવું બધું લીધેલું છે. બરાબર? આટલું બધું કરવાની જરૂર નથી. તો આ દાખલાની બે રીત છે. એક તો તમે ખાલી અહીંયા સુધી આકૃતિ દોરીને કહી દો ને તોય ચાલે, અથવા આ રીતે સાબિત કરો તો પણ ચાલે, જે તમને સારી લાગે એ. બરાબર? તો આ અહીંયા જે છે એ આપણે કેટલાથી 23 મિનિટ થઈ છે. ઓકે, ચાલો. અહીંયા આગળ આપણે આ કુલમના નિયમ આધારિત જે આપણે પ્રશ્નો કરીએ છીએ એમાં આ ત્રીજો પ્રકાર છે એ આપણે અહીંયા પૂરો કરીએ. બરાબર? બહુ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે લગભગ તમારે દાખલા આવશે તો તમે તમારી રીતે પ્રયત્ન કરી શકશો. આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના ઉદાહરણના બધા પ્રશ્નો છે જોઈ લીધા. હવે વાત કરીએ ચોથા પ્રકારની. ચોથો પ્રકાર જે છે શું છે? તો ચોથા પ્રકારની અંદર તમને ટકાવારી પ્રમાણ આપે. ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો. જો તમે વ્યવસ્થિત ધ્યાન આપશો ને તો તમને ડાયરેક્ટ શોર્ટકટ આમ તમે પ્રશ્ન વાંચો તરત તમને જવાબ આવડી જશે. બરાબર? હું એક પ્રશ્ન લખું પહેલાં અહીંયા. પ્રશ્ન લખું ત્યાં સુધી હું પોઝ કરી દઉં, ખોટો આપણો વિડીયોમાં ટાઈમ વધારે ના જાય. ચાલો, તો આ છે ચોથા પ્રકારના પ્રશ્નો. હવે જો બીજી એક વાત, આ પ્રકારના પ્રશ્નો જો અત્યારે ચોથો પ્રકાર જે ભણાવવા જઈ રહ્યો છું, આ તમને પાઠ્યપુસ્તકમાં ક્યાંય નહીં મળે. ન તો કોઈ ઉદાહરણમાં આવો કોઈ પ્રશ્ન આપેલો છે, ન તો કોઈ સ્વાધ્યાયમાં આપેલો છે. બરાબર? પણ જ્યારે કોઈ પણ પરીક્ષા લેવાય, એ તમારી શાળાકીય પરીક્ષા હોય અથવા તો બોર્ડ એક્ઝામ હોય ને, તો પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એટલા માટે કરાવું છું ખાસ. બરાબર? પાઠ્યપુસ્તકમાં ક્યાંય તમને આવો પ્રશ્ન નહીં મળે.
પણ ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો તો તમને હમણાં અહીંયા ને અહીંયા જ તે બધું આમ કહેવાય ને મોઢે આવડી જશે ગણતા કઈ રીતે ગણવું એમ ટ્રીક તમને ખબર પડી જશે. પણ પહેલો શરૂઆતની જગ્યાએ ગણતરી કરું છું ને એ વ્યવસ્થિત ધ્યાનથી જોજો. જો પ્રશ્ન કંઈક આ રીતે છે, એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન મૂલ્યના, બે સમાન મૂલ્ય એટલે બેયને ક્યુ ક્યુ કહી દેવાના. ધારો કે આપણે એવું વિચારીએ કે અહીંયા એક વિદ્યુતભાર છે ને હું Q1 કહી દઉં તો આ પણ Q છે, અને અહીંયા એક વીજભાર છે ને હું Q2 કહી દઉં તો એ પણ Q જેટલો જ છે, સરખા મૂલ્યના. આ એક કુલમ હોય તો ઓલો એક જ કુલમ હશે, બરાબર. એકબીજાથી અમુક અંતરે રહેલા એટલે અંતર ધારો કે આ બે વચ્ચેનું છે આપણે R કહી દઈએ, બરાબર. હવે જો બીજી વાત કે આવા પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં આપેલા નથી એટલે હું ડાયરેક્ટ આમ શોર્ટમાં આકૃતિ ઉપરથી ડાયરેક્ટ સૂત્ર ઉપરથી જ ગણતરી કરીશ, બહુ વધારે લપ નહીં કરું. લખાણ ટૂંકમાં વાક્ય લખવાની જરૂર નથી આમાં. તો ધારો કે આ બે વિદ્યુતભાર છે સરખા મૂલ્યના છે, એકબીજાથી કંઈક R અંતરે છે, અને બે કેવા છે પાછા જો ધ્યાન આપો ફરી વખત, એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને સજાતીય વિદ્યુતભાર. સજાતીય એટલે બંને ધન અથવા તો બંને ઋણ છે. અત્યારે આપણે એવું માની લઈએ કે બે ધન છે, બરાબર. તો સજાતી વિદ્યુતભાર ધરાવતા કણો વચ્ચે લાગતું બળ F છે. આપણને F જેટલું બળ લાગે છે એવું કહી દીધું છે. તો અત્યારે આપણે આમનો ખાલી સિમ્પલ વિચારો ને કે આ બે વચ્ચે લાગતું બળ F હોય તો F બરાબર શું લખી શકાય? તો કે ભાઈ K Q1 Q2 બાય R². હવે Q1 Q2 છે તો સરખા જ, એટલે અહીંયા હું લખ્યું કે Q² બાય R². સમીકરણ 1 આવું આપી દો, બરાબર. Q1 Q2 સરખા છે, બેની જગ્યાએ QQ લખી દીધું. હવે આગળ શું કહે છે કે જો કોઈ એક કણ પરથી 10% વિદ્યુતભાર એ બીજા કણને આપવામાં આવે, બીજા કણ ઉપર સ્થાનાંતરિત કરવામાં આવે, તો હવે એમના વચ્ચે લાગતું બળ, નવું બળને કંઈક F ડેશ કહી દીધું છે, F પ્રાઇમ કહેવાય ને, તો એ ખાલી જગ્યા F થશે. એટલે મૂળ બળ કરતાં કેટલા ગણું થાય? હવે જો આ પ્રશ્નમાં મેં 10% આપ્યું છે, ક્યારેક 5% આપી દે, ક્યારેક 1% આપશે, ક્યારેક 25%, ક્યારેક 30%. આ ટકાવારી બદલી શકે, બરાબર. બીજું આમાં કંઈ બદલાય નહીં. હા, બીજું હજી એક શું બદલી શકાય કે અહીંયા મેં બે સજાતીય વિદ્યુતભાર કીધા ને, ક્યારેક તમે એવું કહી દે બે વિજાતીય વિદ્યુતભાર છે, પણ પહેલાં આપણે સજાતી બળો શીખ્યા, પછી ટકાની ફેરફાર કરીને થોડીક પ્રેક્ટિસ કરીએ, પછી વિજાતીમાં શું થાય એની વાત કરશું. તો પ્રશ્ન પહેલાં તો સમજાણું બધાને, બરાબર. ફરી વખત બે સરખા વીજભાર છે, Q1 Q2 સજાતીય છે, બે ધન છે એવું માની લઈએ, બે વચ્ચે લાગતું બળ F છે. હવે આપણે કરવાનું છે શું કે કોઈ એક વીજભારમાંથી 10% લઈને બીજાને આપવાનું છે. હવે માનો કે આપણે Q1માંથી 10% કાઢી લઈએ તો Q1 જે હતો એને હું હવે નવો વીજભાર કેટલો થઈ જાય ને હું Q1 ડેશ કહી દઉં તો એ કેટલો થઈ જશે? તો ધારો કે હતો કેટલો એ Q1, એમાંથી આપણે કંઈક વીજભાર કાઢવાનો છે એટલે હું માઇનસ કરી દઉં એમાંથી. કેટલો? તો કે Q1ના કેટલા ટકા? તો કે 10%. હવે કોઈ પણ વસ્તુના ટકા છે ને આ રીતે કઢાય, Q1ના 10% એટલે Q1 ગુણ્યા 10/100. તમને કોઈ પ્રશ્ન કરે કે 100 રૂપિયાના 20% કેટલા થાય? તો 100 ગુણ્યા 20/100 કરે એટલે 100 ઉડાડી દો એટલે 20 રૂપિયા થાય અને 20%. આ તો બહુ સિમ્પલ ઉદાહરણ. ધારો કે તમને એમ કોઈ પ્રશ્ન કરે 300 રૂપિયાના 30% કેટલા થાય? તો 300 ગુણ્યા 30/100 આવું કરવાનું. 0 0 90 રૂપિયા થાય, બરાબર. તો કોઈ પણ વસ્તુના ટકા કંઈક આ રીતે કઢાય. આ વસ્તુ ખાસ આપણને આવડવી જોઈએ. Q1 વીજભાર હતો એમાંથી આપણે કેટલા ટકા કાઢવાના છે? તો કે Q1ના 10% એટલે Q1 ગુણ્યા 10/100. હવે અહીંથી તમે જુઓ તો આ 0 0 કેન્સલ થઈ ગયું અને આ બંનેમાંથી Q1 કોમન નીકળે એટલે હું Q1 સામાન્ય લઈ લઉં. તો બ્રેકેટમાં પહેલા પદમાં વચ્ચે 1 ઓછા બીજા પદમાંથી Q1 તો આપણે બહાર લઈ લીધું એટલે બીજામાં શું વચ્ચે 1/10. 1/10 કેટલું થાય? તો કે 0.1 થાય. 1માંથી 0.1 બાદ કરો, 1માંથી 0.1 બાદ કરો એટલે 0.9 થશે. એટલે કે 0.9 વખત Q1 અને Q1 એટલે તો Q જ હતો એટલે 0.9 Q થશે આ, બરાબર. હવે તમને હું ખાલી એમ કહું કે ભાઈ માનો કે તમને એવું કીધું કે 20% વિદ્યુતભાર છે એ પહેલાંમાંથી કાઢીને બીજાને આપવાનો છે, તો પહેલો વીજભાર થઈ કેટલો જાય? 20% કાઢવાનો એટલે 0.8 Q થઈ જતો. ધીમે ધીમે ચાલે છે. હવે તમને ખ્યાલ આવે છે વસ્તુ? 30% કીધો હોત ને તો આ થઈ જાય 0.7 Q. 25% કીધો હોત ને તો આ થઈ જાય 0.75 Q. ખ્યાલ આવે છે મારી વાત? 100માંથી બાદ કરવાના છે. 5% વીજભાર લેવાનું કીધું હોત તો આ પહેલો વીજભાર છે ને એ થઈ જાય 0.95 Q. ખ્યાલ આવે છે? હમણાં તમને ધીમે ધીમે ખ્યાલ આવવા મળશે. તો આ થઈ ગયું Q1 વાળો નવો વીજભાર કે Q1 ડેશ નવો વીજભાર કેટલો થશે? તો Q1 હતો એમાંથી 10% કાઢ્યો એટલે 0.9 Q થઈ ગયું.
હવે આ કાઢ્યો જે વીજભાર એ કોને આપવાનો છે? બીજાને આપવાનો છે. તો બીજો વીજભાર છે કેટલો થઈ જશે? બીજો વીજભાર હતો Q2, તો એને હું નવો વીજભાર કહી દઉં Q2 ડેશ. તો આ હતો પહેલાં Q2 જેટલો જ, બરાબર? Q2 એટલે હતો કેટલો? Q જેટલો જ હતો ને. એમાં આપણે 10% ઉમેરવાનો છે. 10% ઉમેરવાનો છે એટલે હું આ રીતે લખું Q ગુણ્યા 10 ભાગ્યા 100. આ બંનેમાંથી Q કોમન લઈ લો, અહીંયા વધશે 1, અહીંયા વધશે 1 ભાગ્યા 10. ખ્યાલ આવે છે ને? 1 ભાગ્યા 10 એટલે 0.1 થઈ જશે. 1 વત્તા 0.1 એટલે આ 1.1 Q થાય. Q2 ડેશ એટલે ખ્યાલ આવે છે? 1 Q હતું એમાં 10% વધી ગયું એટલે 0.1 વધારી દેવાનો. સમજાણી વાત? જો તમને 10%ની જગ્યાએ 20% આપ્યું હોત તો કે ભાઈ એક વીજભારમાંથી 20% લઈને બીજાને આપવાનો છે, તો પહેલો વિદ્યુતભાર થઈ જાત 20% એમાંથી કાઢી નાખો એટલે 0.8 Q થાત, અને બીજો થઈ જાત 1.2 Q. ખ્યાલ આવે છે વાત? અગર એવું કીધું હોત કે પહેલામાંથી 30% વીજભાર લઈને બીજાને આપવાનો છે, તો પહેલો થઈ જાત 0.7 Q, બીજો થઈ જાત 1.3 Q. એમાં ઉમેરવાનું, આમાંથી કાઢવાનું. ઓકે. અગર એવું કીધું કે 5% જ વીજભાર લઈએ ખાલી, તો પહેલામાંથી 5% કાઢો એટલે 0.95 Q થાત, અને બીજો થઈ જાત 1.05. 1.5 નહીં વિચારતા ભૂલથી, બીજો વીજભાર થઈ જાત 1.05. અગર એવું કીધું હોત ને 50% વીજભાર લઈ લેવાનો છે, તો પેલો બાકી રહે, પહેલામાંથી 50% લે એટલે એ અડધો થઈ જાત એટલે 0.5 Q થઈ જાત, અને એ અડધો વીજભાર છે ઓલામાં ઉમેરી દો બીજામાં એટલે બીજો છે ને દોઢો થઈ જાત, એ 1.5 Q થાત. ખ્યાલ આવે છે મારી વાત? અગર 3% કીધું હોત તો પહેલો વિદ્યુતભાર છે 0.97 Q વધેત, અને બીજો થઈ જાત 1.03 Q. આશા રાખું છું કે હવે તમને આટલા ઉદાહરણમાં ખ્યાલ તો આવી ગયો હશે, ધીમે ધીમે ટ્રીક ખબર પડવા મળી હશે, બરાબર? તો અહીંયા આગળ હવે નવું બળ કેટલું થશે? તો અહીંયા હું નવું બળ લખું, ધારો કે F ડેશ બરાબર, તો સૂત્ર આવું કંઈક લખાશે ને કે Q1 ડેશ Q2 ડેશ ભાગ્યા R². અંતર કાંઈ બદલવાનું કીધું નથી આપણને. હવે અહીંયા કિંમત તો મૂકીએ. Q1 ડેશ કેટલું છે? 0.9 Q, એટલે K ગુણ્યા 0.9 Q, અને બીજો થઈ ગયો કેટલો? 1.1 Q ભાગ્યા R². તો અહીંયા જુઓ K ગુણ્યા Q ભાગ્યા R², એટલે એ તો ઓલા જેવું થયું KQ² R². ખાલી 0.9 અને 1.1 નો જ ગુણાકાર કરવાનો રહ્યો ને આપણે. તો F ડેશ બરાબર 0.9 ગુણ્યા 1.1 ગુણ્યા KQ² R². આવું થશે. 0.9 ને તમે 9 ભાગ્યા 10 લખી દો થોડી વાર માટે. આ 1.1 ને તમે 11 ભાગ્યા 10 લખી દો, તો છેદમાં 10 10 100, અને ઉપર 9 11 11 99, એટલે 99 ભાગ્યા 100. અને આ જે વસ્તુ છે તો આપણું મૂળ બળ F છે, જો સમીકરણ 1 માં KQ² R², એની જગ્યાએ F લખી શકાય. એટલે કે નવું બળ જે છે F ડેશ એ થઈ ગયું 0.99 વખત F. સમજાણી વાત? હવે પહેલી વખત જે આપણે અત્યારે દાખલો ગણ્યો એટલા માટે મેં ઓલા Q1 ને Q2 છે એ થોડાક આમ સૂત્રમાં લખીને આ ઓલો કોમન કાઢીને આવું બધું કર્યું, બરાબર? પણ હવે દર વખતે આવું કરવાની જરૂર નથી. આ તો પહેલી વખત હતું એટલે મેં તમને થોડુંક લાંબાઈથી ઓલું કરાવડાવ્યું. આ વસ્તુ MCQમાં જ પૂછાવાની છે, એટલે આમાં આવું કે બહુ વધારે લખવાની જરૂર નથી. હું તમને બીજો પ્રશ્ન એ બનાવીને દઉં. ધારો કે પહેલો વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર પણ Q છે, બે વચ્ચેનું અંતરને આપણે ડિસ્ટન્સ કહી દઈએ. ધારો કે બે વચ્ચેનું અંતર R છે, બે વચ્ચે લાગતું બળ F છે, તો F શું લખાશે? KQ² R². સમજાય છે ને દરેકને? બે વચ્ચે લાગતું બળ F, KQ1 Q2 R², બે હરખા છે એટલે KQ² R² માં કહી દીધું. હવે માનો કે જે ચાર્જ આપણે ટ્રાન્સફર કરવાનો છે, સ્થાનાંતરિત જે કરવાનો છે આપણે, ટ્રાન્સફર ઓફ ચાર્જ, એના જે પર્સન્ટેજ છે, પહેલામાં જે 10% આપ્યો હતો, ધારો કે હવે આમાં તમને કહેવામાં આવે કે 20% વિદ્યુતભાર એક ઉપરથી લઈને બીજાને આપી દઈએ, તો હવે નવું બળ કેટલું થાય? તો હવે જો લખવાની બહુ જરૂર નથી, સિમ્પલ ડાયરેક્ટ પહેલાં તો મૂળ બળ લખી નાખવાનું, F બરાબર KQ² R². સમીકરણ 1. ઓલો સોરી મેં લખેલું હતું તો કા ઉપર, કંઈ વાંધો નહીં, ચાલો ચાલશે. હવે નવું બળ જે છે એ કઈ રીતે લખવાનું? તો ડાયરેક્ટ ધ્યાન આપજો, હું ડાયરેક્ટ લખું છું. નવું બળ F ડેશ બરાબર Q1 ડેશ Q2 ડેશ ભાગ્યા R². Q1 ડેશ કેટલો થશે? આપણે શું કરવાનું છે? પહેલાં એક વીજભાર ઉપરથી લઈને બીજામાં કેટલા ટકા નાખવાનો છે? 20%.
તો પહેલામાંથી 20% કાઢી નાખો એટલે પહેલો વીજભાર થઈ જાય 0.8 ક્યુ અને એ બીજાને આપી દેવાનો છે એટલે બીજો એક હતો ધારો કે તો એનો થઈ જશે 1.2 ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. ફરી વખત અહીંયા તમે જુઓ ને તો એફ ડેશ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આ તો આવી જ જવાનું છે જરૂરી અહીંયા કે ક્યુ ક્યુ અને ભાગ્યા આર સ્ક્વેર એટલે એનું મૂળ એફ તો થઈ જ ગયું. વધ્યું શું 0.8 ગુણ્યા 1.2 તો 0.8 ને તમે 8 ભાગ્યા 10 ગણી લો, 1.2 ને 12 ભાગ્યા 10 ગણી લો, 12 × 96 એટલે 96 ભાગ્યા 100 એટલે બાજુમાં આવશે 0.96. તો આ થઈ જશે 0.96 વખત એફ. ઓલામાં 0.99 એફ થયું હતું એ 0.96 એફ થયું. ખ્યાલ આવી વાત એટલી. અગર 30% કીધું હોત તો પહેલાં તો એફ લખી નાખવાનું કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. જો આ બધી વાત ક્યારની થાય છે પાછું ખાસ યાદ રાખજો. બે વીજભાર કેવા સજાતીય બે સરખે સરખા હોય ને ત્યારની વાત છે આ બધી. ઓકે, વિજાતી હોય શું થાય હમણાં વિચારીએ આપણે. માનો કે 20% જગ્યાએ તમને 30% આપ્યું હોત તો 30% વિદ્યુતભાર આપણે એકમાંથી બીજામાં નાખવાનો હોય ને તો પહેલાં તો મૂળ સૂત્ર લખી નાખો એફ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. હવે પહેલાંમાંથી 30% લઈ લો એટલે પહેલો થઈ જશે 0.7 ગુણ્યા ક્યુ અને બીજો થઈ જશે 1.3 ક્યુ. 13 × 7 = 91. 91 ભાગ્યા 100 એટલે 0.91 એફ એ નવું બળ આવશે. ખ્યાલ આવે છે વાત એટલી. 25% આપ્યું હોત તો પહેલો થઈ જાત 0.75 ક્યુ, બીજો થઈ જાય 1.25 ક્યુ. 1.25 ગુણ્યા 0.75 કેટલા થાય એ પછી એ પાછું મારે કેલ્ક્યુલેટર લેવું પડશે, એ તો મને મોઢે નહીં આવડે. થેન્ક યુ. હા, 1.25 ગુણ્યા 0.75 તો 0.9375 થાય. તો નવું બળ આવે એફ ડેશ બરાબર 0.9375 એફ. સમજાય છે વાત એટલી. તો લગભગ હવે તમને આવડી ગયું હશે. 5% માટે શું થાય ને તમે કોમેન્ટમાં લખજો. હાલો બધા ટ્રાય કરો. એક 5% માટે કરો અને એક 40% માટે કરો. 40% બોલશો જે 10ના ગુણાંકમાં છે ને એ બહુ ઇઝી રહેશે. અગર તમને એવું કહેવામાં આવે કે ભાઈ બે વિદ્યુતભાર છે સમાન મૂલ્યના છે સજાતીય વિદ્યુતભાર છે બે વચ્ચેનું અંતર કંઈક છે બે વચ્ચે લાગતું બળ એફ છે, કોઈ એક વીજભાર ઉપરથી બીજાને 40% આપણે વિદ્યુતભાર ટ્રાન્સફર કરી દઈએ તો નવું બળ બે વચ્ચે કેટલું લાગશે. તો ત્યાં આપણે પહેલો વીજભાર છે એમાંથી 40% લઈ લો એટલે પહેલો થઈ જાય 0.6 ક્યુ. 60% જ વધે પહેલા પાસે, 40% કાઢી લેવાનું અને એ 40% બીજાને આપી દો એટલે બીજો એક હતો એમાં 1.4 થઈ જશે એટલે 100 હતું 140 થઈ જશે એટલે પહેલો 0.6 ક્યુ બીજો છે 1.4 ક્યુ થશે અને 1.4 ગુણ્યા 0.6 14 × 84 એટલે 0.84 એફ આ નવું બળ આવશે. જો 40% માટે મેં તમને ગણી દીધું. 5% વિદ્યુતભાર ધારો કે એકમાંથી બીજામાં નાખવાનો હોય તો શું થાય કેટલું બળ લાગે આ તમે કમેન્ટમાં લખજો. ઓકે, તો ક્લિયર થઈ વાત આટલી. આ આપણો કુલમના નિયમમાં જે પ્રશ્ન પૂછાયા ચોથા પ્રકારના પ્રશ્નો છે. હવે રહી વાત પહેલી મેં તમને હમણાં વાત કરી એમ કે ભાઈ અહીંયા જે ટકા તો ચલો એ બીજા પ્રકારમાં આવા જ બધા ટકા આવશે 10% ને 20% ને 30% ને એવું. પણ માનો કે અહીંયા પ્રશ્નમાં સજાતીની જગ્યાએ વિજાતી લખી દીધું હોત તો શું થાત? હા, વિજાતીય વિદ્યુતભાર આનો આ જ ગણીએ. ચલો ને આ 10% વાળો તે હું પહેલાં આટલું ભૂસી નાખું. તમે સ્ક્રીનશોટ જરા લેવો હોય તો લઈ લેજો. બરાબર, ક્યાં લખું? અહીંયા લખી દઉં. બરાબર, અહીંયા કરી દઈએ. હાલો આગળ નાખીએ. માનો કે આ જ પ્રશ્ન છે બરાબર કે ભાઈ એકબીજાથી અમુક અંતરે રહેલા બે સમાન મૂલ્યના, જો મૂલ્ય તો સરખું જ આપવાનું તમને, એમાં ટેન્શન ન લેતા, મૂલ્ય ક્યાં અલગ અલગ નહીં આપે તમ તારે. બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભાર ધરાવતા બે કણ હોય એમની વચ્ચે કાંઈક અંતર હોય એમની વચ્ચે લાગતું બળ એફ છે ધારો કે આવું કહી દે તમને. બરાબર, અને પછી એમ કે હવે કોઈ એકમાંથી 10% લઈને બીજાને 10% આપી દો તો નવું બળ બે વચ્ચે કેટલું લાગશે. પણ શબ્દ શું અહીંયા સજાતીયની જગ્યાએ વિજાતીય, સજાતીય નહીં વિજાતીય. વિજાતીય એટલે શું? જો અહીંયા હું આની ગણતરી કરું, અગર વિજાતી વિદ્યુતભાર આપેલા હોય તો આવા સમયે શું કરવાનું? આપણે Q1 બરાબર Q ધારી લઈએ તો Q2 છે ને એના બરાબર -Q ધારવું પડે કે નહીં? મૂલ્ય સરખું એટલે ધારો કે આ 2 કુલમ છે તો ઓલું -2 કુલમ લેવું પડે. 2 તો 2માં છે, આ 2 છે ને ઓલું 2 છે પણ આ +2 નું પેલું -2. બરાબર, એટલે આ Q લ્યો તો પહેલાં એને -Q લેવો પડે કારણ કે વિજાતી શબ્દ વાપરો છે. બરાબર, તો બે સરખે સરખા પણ વિરુદ્ધ પ્રકારના બે વચ્ચેનું અંતર ધારો કે R છે અને આવા સમયે બે વચ્ચે લાગતું બળ F. પહેલાં તો હું લખી નાખું KQ² / R². સમીકરણ 1.
આઈ હોપ આશા રાખું કે બધાને ક્લિયર થઈ હશે આ વાત કે Q1 Q2 બાય આર સ્ક્વેર Q1 એ Q છે અને Q2 પણ Q જ છે. ઘણા એવું વિચારતા છે કે માઇનસ છે, પણ માઇનસની આપણે કીધેલું છે યાદ કરો કે મૂલ્ય લખતા હોય ત્યારે માઇનસ ધ્યાનમાં નહીં લેવાનું, બરાબર. અને Q સ્ક્વેર બાય આર સ્ક્વેર આટલું મૂલ્ય લાગશે, આટલા મૂલ્યનું બળ લાગતું હશે. માઇનસ આગળ નિશાની મૂકો દો તો ખબર પડે કે ભાઈ આકર્ષી બળ હશે, પણ હશે કેટલું Q સ્ક્વેર બાય આર સ્ક્વેર જેટલું. હવે આપણે 10% વિદ્યુત બળને બીજાને આપવાનો છે, તો 10% વિદ્યુત બળનું જ્યારે આપણે ટ્રાન્સફર કરીએ એટલે Q1 જે છે એનો નવો વિદ્યુત બળ Q1 ડેશ કેટલો થઈ જાય, તો એ તો ઓલા જેવું છે ને, હજી આ Q છે એનામાંથી 10% કાઢી લો એટલે આ થઈ જશે 0.9Q. 0.9Q સમીકરણ 2 કહી દેવાની. અને Q2 ડેશ કેટલો થશે જો વિચારો જોઈએ. આ 10% વિદ્યુત બળ પહેલામાંથી કાઢ્યો એટલે પહેલો 100% હતો વિચારી લો, એ થઈ ગયો 90%. 10% લઈ લીધો એટલે 90% એટલે 0.9Q થઈ ગયો. હવે આ 10% વિદ્યુત બળ જે પહેલામાંથી લીધો એ બીજાને આપવાનો છે. હવે બીજાને આપતા હતા અત્યાર સુધી શું હતું કે બીજો છે ને 1 હતો, 1Q હતો, એમાં 10% આપો એટલે 1.1Q થતું હતું. પણ અહીંયા વસ્તુ અલગ છે. અહીંયા બીજો વિદ્યુત બળ છે ને -Q છે, તો -1Q છે એવું વિચારો ને તમે. તો -1 ની અંદર 10% એટલે 0.1 ઉમેરવાનો છે. તો -1Q એમાં તમે પ્લસ કરો 0.1Q. Qને ઘડીક સાઈડમાં રાખો, -1 વત્તા 0.1 કેટલા થાય, તો એ થશે -0.9Q. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે. ખ્યાલ આવી વસ્તુ? ફરી વખત ધ્યાન આપજો. પહેલામાંથી 10% લઈ લો એટલે એ હતો Q, 1Q હતો, 10% એટલે 0.1 લઈ લીધું એટલે 0.9 વધ્યું. એ 0.1Q પહેલામાંથી કાઢ્યો એ બીજાને આપવાનો છે, પણ બીજો ઓલરેડી -1 હતો, એમાં પ્લસ 0.1 કરો એટલે એ -0.9 જ થાય. માઇનસ પ્લસ માઇનસ ખ્યાલ આવશે? તો હવે આ બે વચ્ચે લાગતું નવું બળ છે ને એ કેટલું થશે? ધારો કે F ડેશ લખો અહીંયા, તો કે Q1 ડેશની જગ્યાએ લખીશ 0.9Q, Q2 ડેશની જગ્યાએ પણ 0.9Q થશે, છેદમાં આર સ્ક્વેર. બે સરખે સરખા થયા જો 0.9 અને ઋણ નિશાની મૂકતો નથી. તો 90 81 એટલે 81 ભાગ્યા 100 એટલે આ 0.81 વખત F આ નવું બળ થશે. સમજાણી વાત? એટલે ગોખવાની જરૂર નથી આમાં. જો આ પ્રશ્નમાં 10% જ ટ્રાન્સફર કરવાનું હતું, પણ જો સજાતી આપેલા હોત તો જવાબ કેટલો હતો? તો નવું બળ 0.99F. અને જો વિજાતી કહી દીધા હોય તો જવાબ કેટલો આવ્યો? 0.81F. બરાબર. અને હવે તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે મજા શેમાં આવશે ખબર? વિજાતીમાં. શા માટે? હાલો હજી એક પ્રેક્ટિસ કરીએ. માનો કે 20% ચાર્જ લઈ જવાનો હોત તો બે વિદ્યુત ભાર છે, સરખી કિંમતના છે, પણ એક ધન છે એક ઋણ છે, બે વચ્ચેનું કંઈક અંતર છે, બે વચ્ચે લાગતું બળ F છે, આવું કહી દે તમને રકમમાં. અને હવે એવું કહેવામાં આવે વિજાતી વિદ્યુત, બરાબર, ખાસ ધ્યાન આપજો કે એક ઉપરથી 20% લઈને બીજાને આપી દો તો નવું બળ કેટલું લાગશે. તો એક ઉપરથી 20% લઈ એટલે પેલો ધારો કે +Q છે, એમાંથી 20% લઈ લો એટલે 0.8Q વધશે, બરાબર. 0.8 20% લઈ લીધું એટલે હવે આ 20% એટલે કે 0.2 કાઢી લીધું આપણે, એકમાંથી 0.8 વધ્યું એટલે 0.2 કાઢી લીધું કહેવાય. આ 0.2 તમારે બીજાને આપવાનું છે, પણ બીજાને જેને આપવાનું છે ને ઓલરેડી -1Q છે. -1 માં 0.2 ઉમેરો એટલે -0.8 થાય. તો તમે ધ્યાનથી જો બે હરખે હરખા જ થાય, આ +0.8 થાય તો ઓલું -0.8 થાય. પછી બે વચ્ચેનું બળ તમે વિચારશો એટલે 88 64 એટલે 0.64F નવું બળ લાગશે. ખ્યાલ આવે છે વાત? અગર 30% કીધું હોત તો આની પાસે 0.7 વધે તો એ 0.3 જે કાઢો તમે, 0.7 વધે એટલે 0.3 કાઢ્યું હોય ને, 0.3 કાઢીને બીજા નાખો ને -0.7 થાય. 77 49 49 ભાગ્યા 100 એટલે 0.49F આ નવું બળ થાત. ખ્યાલ આવે છે? હવે તમે પણ થોડીક આવી પ્રેક્ટિસ કરજો. તમારી પાસે કોઈ પણ મટીરિયલ હોય એના અંદર તમે MCQ જોશો ને તો આ પ્રકારના MCQ મળી રહેશે. પણ આ પ્રકારના પ્રશ્નોમાં ખાસ તમારે ધ્યાન આ રાખવાનું છે, સજાતીય વિદ્યુત ભારોની વાત થાય છે કે વિજાતીયની થાય છે. અગર સજાતીય વિદ્યુત ભારો આપેલા હોય અને એમ કે 10%, 20%, 25%, 40% વિદ્યુત ભાર લઈને એકમાંથી બીજાને આપવાનું છે, ધારો કે સજાતીય વિદ્યુત ભાર 40% લઈને આપી દેવાનું હોય બીજાને, તો પહેલા પાસે વધશે 0.6 અને બીજો થઈ જશે 1.4, 14 6 84 ભાગ્યા 100 અને એને ગુણ્યા F આટલું બળ આવશે. પણ અગર તમને આ જ વસ્તુમાં એમ કહેવામાં આવે કે વિજાતીય છે
તો વિજાતી હોય ત્યારે પહેલાંમાંથી 40% લ્યો એટલે 0.4 કાઢી લેવાનું એટલે 0.6 વધશે અને બીજા પાસે પણ 0.6 જ રહેશે કારણ કે એની પાસે -1 હતો એમાં 0.4 ઉમેર્યું એટલે -0.6 થશે એની પાસે. આની પાસે +0.6 આની પાસે -0.6 36 ભાગ્યા 100 F આ તમારો જવાબ આવશે. ખ્યાલ આવે છે વાત? બાકી તો તમે MCQની પ્રેક્ટિસ કરશો એટલે ત્યાં આના લગભગ મેં જેટલા પ્રકારના MCQ અત્યાર સુધી પૂછવાના છે ને બધા તમને અહીં ચર્ચા કરી દીધી છે. હવે તમે મટીરિયલમાં ગમે ત્યાં પ્રશ્ન જોઈ લેજો, લગભગ તમારે આની બહાર ક્યાંય નહીં હોય. 10%, 20%, 30%, 40%, 5% બધી વાત આપણે કરી લીધી, બરાબર? ખાલી ટકાનો આંકડો બદલાય, પણ મેઇન મેં તમને જેમ વાત કરી એમ કન્સેપ્ટ છે ને એ ક્લિયર હોવો જોઈએ. આપણે ગોખતા નહીં, પ્રશ્નમાં સજાતી કે વિજાતી એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, સારું. તો અહીંયા કુલમના નિયમ આધારિત જે 4 પ્રકારના પ્રશ્નોની આપણે વાત કરીને એ અહીંયા પૂરા થયા, બરાબર? જેમ વાત કરીએ એમ કે આ જે ટકાવારીવાળું કીધું એ પાઠ્યપુસ્તકમાં એનો કોઈ પ્રશ્ન નથી, નહીં તો હું તમને અહીંયા સોલ્વ કરાવે, બરાબર? આ આકૃતિવાળા જે કંઈ પ્રશ્નો હતા પાઠ્યપુસ્તકના આપણે બધા અહીંયા કરી દીધા છે. આ સિવાય પણ જે કાંઈ 1-2 પ્રશ્નો પાઠ્યપુસ્તકની અંદર જે સામાન્ય લાગતા એવા રહી જતા હોય તો તમે જાતે સોલ્વ કરજો, અને નહીં તો હું તમને DPP સ્વરૂપે આપીશ ત્યારે પણ એને સોલ્વ કરાવી દઈશ. લગભગ તમારાથી થઈ જ જશે. જે કદાચ બાકી રહી જતું તમે જોઈ લેજો પુસ્તકની અંદર કુલમના નિયમ આધારિત કયા દાખલા બાકી રહી ગયા. લગભગ તો કે બાકી નથી, પણ કદાચ હશે ને તો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ કઈ રીતે જવાબ આવ્યો, બરાબર? આટલી બહુ બધી પ્રેક્ટિસ આપણે એમાં થઈ ગઈ છે. સારું, લગભગ આપણે આની અંદર 5 કે 6 લેક્ચર આપ્યા છે કુલમના નિયમની અંદર. એ માટે આપ્યા છે કે હવે પછીના ટોપિકની અંદર આપણે આટલા બધા ડિટેલમાં ન જવું પડે. જેમ અહીંયા બળવાળા દાખલા આપણે ગણીએ છીએ કુલમના નિયમ આધારિત, જે એમાં આકૃતિવાળા દાખલા ગણ્યા, ઓલા સૂત્ર આધારિત દાખલા ગણ્યા, આવા જ બધા દાખલા પાછા વિદ્યુત ક્ષેત્રમાં આવશે. ત્યાં હું આટલી બધી પ્રેક્ટિસ નહીં કરાવું, ત્યાં પછી ડાયરેક્ટ સૂત્ર મૂકીને સીધા આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે કરીશું, બરાબર? તો હવે નેક્સ્ટ ટોપિક છે એ આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપર જઈશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.